મારા દિલની જાણે છે, મારા દિલની હું કહીશ, દિલની જાણે છે, મારા દિલની હું કહીશ, દિલની એને જાણે છે, જાણે છે મારા જે લોકો ખીચડી લાવ્યા છે એ લોકોની બહેનોએ ખીચડી હોમવાની અને ખીર લાવ્યા છે તે ખીર. પણ જો આવી રીતે મુદ્રા હોય છે યજ્ઞમાં હોમવાની, એક સાથે દોતો ભરીને હોમી દેવું, જાજુ હોમી દેવું, જાજુ પુણ્ય મળી જાય એવું કઈ હોતું નથી. બે જણા તમે હોમો પર ભાવથી ભગવાનને જમાડતા હોય એવા ભાવથી હોમો તો પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત આપણને થાય છે. અગ્નિ નારાયણનું જેવું મુખ હોય એ પ્રમાણે આહુતિ આપવાની હોય છે. તમે એક કુંડે 4 બેઠા હોય, 8 બેઠા હોય, 10 બેઠા હોય, બધાની આહુતિ ભેગી કરો એટલે કવડી મોટી આહુતિ થાય, એટલે જાજી આહુતિ થઈ જાય. એટલા માટે બબે જણા બધાએ હોમવાના છે ને સ્વાહા સાથે આહુતિ આપવાની છે. ઓમ ગંગણપતય સ્વાહા, 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 ઓમ કુલદેવતાય ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું છે, ગાયને ખવડાવવું નહીં, ઘડી ઘરે અહીંયા મૂકવાનું. મારી ગોળ દે બધા વૈયા જવાના. મૂકજો ને આમાં મૂકજો, આમાં મસ્ત ઉતારજો. નાના નાના વાછડી વિશે ત્યાં જઈ એ વસ્તુ આખી અલગ છે.
ષડરસનો વાટકો છે તે લેવાનો છે. ષડરસનો વાટકો છે તે હાથમાં લેવાનો છે. પુષ્પન સંસ્કાર વાળાને ષડરસ તમારે ચાલો હાથમાં વાટકો લઈ ચમચી નીચે મૂકી દો. તમને નહીં લાઈનમાં બધાનું ભરાય. આગળ ફૂલ મૂકો. તમારું કઈ ગરબડા પુષ્પન સંસ્કાર વાળા રહ્યા છે ને પુષ્પન સંસ્કાર આ ઓલો હાથ છે તમારા બેનને ઓલા તમારા પત્નીને ઓલી બાજુ હાથ રાખો ઓલી બાજુ. હા બસ આગળ એક ફૂલ મૂકી દેશું. વાટકાની આગળ એક ફૂલ મૂકી દેશું. જો તેની અંદર વડલો છે. વડલાને આપણે દેવ માનીએ છીએ એટલે કે આપણા સપ્તર્ષિ ઋષિ માનીએ છીએ. પીપળો છે એની અંદર પીપળાની કુપળ નાખેલી છે એનો રસ કાઢેલો છે તે આપણા પિતૃ દેવતા છે. એની અંદર ઉમરો સરસ મજાનો એની અંદર ઉમરો નેત્ર પછી કડવો લીમડો છે. તો કડવા લીમડાને પણ આયુર્વેદિકમાં માં કહેવામાં આવી છે. એની અંદર ગંગા જળ છે તે ભીષ્મની માં છે. આ વસ્તુ જે છે તે પંચમહાભૂતની અંદર બાળકનું સંવર્ધન અને સંરક્ષણ કરે. ખરેખર જો માનસો વિશ્વાસ આવશે તો બાળકની અંદર ખોડ ખાપણ આ તે રહી તે નાબૂદ થશે. એટલે અત્યાર સુધીની અંદર આવું શા માટે હવે આપણે આયુર્વેદિક તરફ જઈએ? સુશ્રુત ઋષિ એવું કહે છે, વાઘભટ્ટજી એવું કહે છે કે આ રસ પીવાથી ગર્ભની નાળનું શુદ્ધિકરણ થાય. ગર્ભની નાળની ઉપર ત્રીજામાંથી ચિમટસ એટલે કે અલ્સર થાય. અલ્સર હોય એટલે એ બાળકની અંદર એ માતા પિતાના ડીએનએ માંથી એના ગુણ જાય તો માતાને જે રોગ હોય પિતાને જે રોગ હોય એ બાળકની અંદર આવે. એ ન આવે તેની માટે છે ને આપણે આ પુષ્પન સંસ્કાર કરી રહ્યા છીએ. આ રસ એક જ ત્રીજા મહિને પીવાનું, એક તમને 9મા મંથે પણ પીવડાવવામાં આવશે. સંસ્કાર આવશે ને ત્યારે એક ત્રીજા મહિને અને એક સંવર્ધન કરવા વાળું છેલ્લે એક 9મા માસે પીવાનું આવશે. તેની માટે છે ને આપણે શુદ્ધિકરણ ગર્ભની નાળ એક વેદ અને 4 આંગળની ગર્ભની નાળ બની ગઈ. તેની માટે છે ને ઈશ્વરની પાસેથી આ 4 દેવ અને પીનાર જે છે એ 5મા દેવ અને આની કહેવાય છે ષડરસ અને અગ્નિને અમે આપીએ છીએ. ઓમ હું એક શ્લોક બોલું એટલે 3 વખત સૂંઘવાનું છે. 3 વખત સૂંઘવાનું છે અને બીજા શ્લોકની અંદર તમારે સરસ મજાનું પી જવાનું છે. પહેલા શ્લોકની અંદર સૂંઘવાનું 3 વખત બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્ઞાન કર્મ ભક્તિ 3 વખત પહેલા શ્લોકની અંદર 3 વખત સૂંઘવાનું. બીજી વખતે બધું પીવાનું છે બધું જ. ઓમ હિરણ્યગર્ભઃ સૂંઘો સમવતાગ્રે ઉતશ્ય કાષ્ટ જ્યાં હોય ને બધે કાષ્ટ આપી દો નિમિષાબેન. ઉતશ્ય જાત વેદઃ ત્રીજી વખત સૂંઘો. હવે આખા શ્લોકમાં પીવાનું છે ધીમે ધીમે. ઓમ હિરણ્યગર્ભ સમવતાગ્રે ઉતશ્ય જાતઃ પતિરે આસિતઃ સદાધાર પૃથ્વીભ્યામુદેવં કસ્મે દેવાય અવિષા વિધેમહં. પી જાઓ. પાણી પાછળથી માંગતા હતા ને મેં જોયા હતા બધાને વાટકામાં. આ બધું પી જવાનું. 2 વખત બોલી બધું પી જવાનું. બધું પી જવાનું. શા માટે? ડોક્ટર અહીંયા છે જ તે મોટા ડોક્ટર છે સરસ મજાના આપણી સાથે ગાયને અને બધી જ એને ખબર છે શા માટે એવું પીવાનું હોય. બરાબર પી ગયા ને? ચાલો શા માટે સંસ્કાર કરવા હોય આવ્યા? એ બાળકની ઉર્જા કેવી ત્રીજા મહિને આપશે ઈશ્વર તેની માટે તેની ભાઈને ઘી લેવાનું, બેનને ભાઈનો હાથ ચાલી રાખવાનો. શા માટે તમે પુષ્પન સંસ્કાર કરી રહ્યા છો? ચાલો પહેલી વખતે મસ્ત ઓમ બધા ધ્યાન રાખજો પુષ્પન સંસ્કાર વાળા. ઓમ દિવ્ય ચેતના સ્વાત્મિક કરોમિ સ્વાહા. આ બાળકને ષડરસ પીવા બધી શુદ્ધિકરણ થયું અને એના મસ્ત એવા હે પરમ પ્રભુ ઈશ્વર એને દિવ્ય ચેતના વાળો બનાવજો. એટલી ગેરંટી અહીંયા છે. ગેરંટી ઈશ્વર આપે છે, અમે નહીં. પણ કોઈ હવે તમે સોનોગ્રાફી કરાવશો કોઈ પણ ખોડ ખાપણ જડવું છે, ચોટેલું છે, કાનની અંદર બેરું છે, આંખની અંદર આ છે, મોઢું ત્રાસું છે, બાળકનું નહીં આવે એટલે નહીં જ આવે એવી આ ઉર્જા જે છે. આ શ્લોક આપણે સરસ મજાના ઈશ્વરે સપ્તર્ષિ ઋષિ આપેલા છે. હવે બીજો છે સંસ્કાર. એની અંદર ઘી હોમવાનું છે. ઓમ સુસંસ્કાર્યત્મને કરીષ્ય વરિષ્ઠમ દેવદાય
સારું બનાવજો, સુસંસ્કૃતથી લઈને આત્મની શુદ્ધિ કરાવજો. ત્રીજી વખતે છે ઓમ સ્વસ્થતા પ્રસન્નતા કર્તુક્ષે સ્વાહા. એને સ્વસ્થ આપજો ભગવાન. એને શરીરની અંદરથી બધાય નહીં હોમી દેતા, થોડા થોડા હોમજો, જરૂર પડે ત્યારે કાષ્ટ હોમજો. ત્રીજી વખતે છે મનોમન આઈક્યુ ખૂબ જ ઊંચી આપજો ભગવાન. આઈક્યુ એને ખૂબ ઊંચી આપજો. ઓમ મનોમાલિન્યમ જનશ્યામેહમ સ્વાહા. એને આઈક્યુ ખૂબ ઊંચી આપજો ભગવાન. અમે હવે હાથ લઈ લો ઓલી બાજુ, તમારે જ્યાં હાથ રખાયો તો ત્યાં હાથ લઈ લો બેટના ખંભા ઉપર. મારી સાથે બોલવાનું છે બધાને. ઓમ સ્વાચરણમ અનુકરણ્યમ વિદશ્યામિ. એ તો તમે અગ્નિદેવને એમ કહેશો કે હવે મેં બહારની આ બેનને બાજુમાં તમારા પત્નીને બહારની વસ્તુ, બેકરીની વસ્તુ, મંચુરિયન, પીઝા, બર્ગર અમે ઘરે નહીં લઈ દઈ અને એને હોટલમાં જમવા નહીં લઈ જઈ. એટલા માટે હાથ આપ્યો છે અને શ્લોક બોલ્યા છો. પાણીપુરી થી લઈને બહારનું કશું ખાવાનું નથી. ફરી વખત આપણે બોલીશું ઓમ સ્વાચરણમ અનુકરણ્યમ વિદશ્યામિ. વિધાત્રી દેવી ત્યારે લેખ લખવા માટે આવશે. આજે તો લેખ લખાય જ ગયા કે આનું તમે વાંચન કરજો, નિધિધ્યાસન કરજો, ગર્ભ સંવાદ કરજો, પ્રાર્થના કરજો અને ધારિત ઇતિ સંતાન એવું પ્રાપ્ત બાળક પધારે. પછી સરસ મજાનો હવે એક હાથ ત્યાં રાખવાનો, બીજા હાથે ડાબા હાથથી તમારે ઘી હોમવાનું છે. ઓમ હિરણ્ય ગર્ભમ સ્વાહા સમવતાગ્રે સ્વાહા. સમતા વાળો આપજો. ભૂતશહમ સ્વાહા પતિરેવ આસિતહમ સ્વાહા. સદાધાર હંમેશની માટે અહીંયા આવે ને ત્યારે આયુષ્ય, કીર્તિ, જ્ઞાન અને વૈભવ લઈને આવે અને વિદ્યાનું દાન લઈને આવે. ઓમ સદાધાર પૃથ્વીમ ધ્યામુદેમમ સ્વાહા. કસ્મે દેવાય હવિષા વિધેમહમ સ્વાહા. અમે ભગવાન એમ કહે છે કે તું જો પાલન કરી ખાલી કરીશ ને બહારનું કોઈનું, શા માટે બહારનું ભોજન નહીં ખાવાનું? એના હાથના ઈ જ્યારે બનાવે છે પૂરી છે, મંચુરિયન છે, હાથે તો હાથની અંદર એની ઉર્જા અને વિચાર છે અશુદ્ધ હોય અને અશુદ્ધમાંથી જેવું બ્રહ્મ અન્નમ બ્રહ્મમ રસમ વિષ્ણુ એના ગુણ છે બાળકની અંદર આવે. એટલા માટે કોઈનું ભોજન નહીં. આપણા વડીલો છે આપણે એમ કહેતા કોઈનું ઘરે પ્રેગ્નન્સીમાં ન ખાય. એનું કારણ આ જ ખાઈ ગયા તો પછી કઈ ખાવાનું નથી. પણ જે તમે ધારીશો ને એવું નહીં બની શકે. બરાબર? ચાલો એક ફૂલ તમને જે વાટકા ઉપર રાખ્યું છે ને એ ભાઈ હાથમાં લઈ લેશે. વાટકા ઉપર જે ફૂલ રાખ્યું હતું, હા, નમસ્કાર મુદ્રામાં રહી જાશો. હું જોરથી બોલું નહીં, તમારે જોરથી અગ્નિદેવની સામે બોલવાનું છે. હે પ્રભુ आप हमारे संतान के रूप में पधार रहे हैं. अग्निहोत्रम द्वारा यज्ञ द्वारा हम जानते हैं कि आपका तेज विवेकानंद जैसा होगा. आपका बल हनुमान जी जैसा होगा. आपका ज्ञान ज्ञानेश्वर जैसा होगा. आप राम जैसे सदाचारी, कृष्ण जैसे नटखट, लक्ष्मीबाई जैसे वीर, भामाशाह जैसे दानवीर होंगे. श्रवण जैसे मातृ पितृ भक्त होंगे. चाणक्य जैसे विद्वान होंगे. अभिमन्यु जैसे पराक्रमी होंगे. चाणक्य जैसे विद्वान होंगे. हे परम प्रभु आप संतान के रूप में पधारे हैं. इसीलिए प्रभु से प्रार्थना. પુષ્પન સંસ્કાર વાળાનો અને ઈ તમારું જે હાથમાં જે ફૂલ છે ને એ ઘરે લઈને જવાનું છે, તમારા મંદિરમાં મૂકવાનું છે, 3 દિવસ માટે રાખવાનું છે. પછી જ્યારે તમે દીવો કરો ને ત્યારે અંદર આમાં સુકાઈ જાય એટલે એની અંદર યજ્ઞ કરી દેવાનો છે. અક્ષય દિત્યો શિરક્ષામી પ્રાણાપાન દેવતા નમામિ પંચ અક્ષાય. પંચમહાભૂત છે એની પર ઉર્જા બની રાખે. એટલા માટે ઈ ફૂલ છે એ ઘરે લઈને જવાનું અને આવી રીતના રાખવાનું. હવે તમારે એટલા પુષ્પન સંસ્કાર વાળાને એક આમાંથી કોઈ ભાઈ બોલાવશે. ઓમ શ્રી રામાય રામચંદ્રાય નમઃ સ્વાહા. ઓમ શ્રી રામાય સત્યમ બોલાવી દો. ઓમ શ્રી રામાય રામચંદ્રાય સ્વાહા. બરાબર? તમારે જાપ 11 વખત જાપ કરો અને ઘી ઓમજો. બે તમારે સૂર્ય નમે આવી રીતના સાગર કરી દે. અને ખાવા ફૂલ છૂટા કરી દો. બસ લઈ જતી તમે આસન પર આવી.
પ્રસંગો બ્રહ્મદેવ તમારા ઈષ્ટદેવ તમારા જે શ્રેષ્ઠ છે એને તમે યાદ કરવાના છે. અહીરસી આયુરસી સર્વત્રમ પ્રતિષ્ઠાસી ધાતા દધાતો વિધાતા દધાતો બ્રહ્મં વર્ષસં ભવેત. ઓમ આયુરસી આયુરસી સર્વત્રમ પ્રતિષ્ઠાસી ધાતા દધાતો વિધાતા દધાતો બ્રહ્મં વર્ષસં ભવેત. બ્રહ્મ બૃહસ્પતિ તમારા ગર્ભોત્તમ ઓમ બ્રહ્મ બૃહસ્પતિ વિષ્ણુ સોમ સૂર્ય શ્રી કુમાર ભર્ગો સમિત્ર વિરમ. ત્રણ વખત બંને સાથે બોલો. વીરમ દદાતુ મે સુતમ વીરમ દદાતુ મે સુતમ વીરમ દદાતુ મે સુતમ વીરમ દદાતુ મે સુતમ. બંને ખોળોથી જ્યાં સુધી કંસી ન થાય ત્યાં સુધી રોજે તમારે ઘીઓમાં બબ્બે દાણા છે બરાબર. શા માટે તમે આ સંસ્કાર કર્યા અને કેવું બાળક આવશે એ મારે લીલા પેજ ની અંદર સફેદ પેજમાં તો પૂછાય ગ્રીન પેજ ની અંદર એક લખીને આવશે બરાબર. ઓમ અગ્નય પવમાનાયહમ વચ્ચે મધ્ય ભાગમાં અગ્નય પવમાનાયહમ સ્વાહા. પવમાનાય કોણ છે તો કે હનુમાન ભગવાન છે. તેની પાસેથી આશીર્વાદ અગ્નિ દ્વારા આવ્યો છે. ઓમ અગ્નયે સુચે સ્વાહા. બીજું તેજ તત્વ એક હનુમાન દાદા બીજા તેજ તત્વ અગ્નિદેવ છે. ઓમ ત્રીજી વખતે આદિત્યાયહમ સ્વાહા. સૂર્ય ભગવાન પણ તેજ તત્વ છે. એની સાથે પ્રજાપતિના દેવ વિષ્ણુ ભગવાન પણ તેજ તત્વ છે. ઓમ પ્રજાપતયે સ્વાહા. ઓમ પ્રજાપતયે સ્વાહા. ચાર વખત તમારે એમાંથી ખાવાની છે. ભાઈને ઘી હોમવાનું છે. લઈ લો ઘી હોમો તમે ચાર વખત ખાવાનું છે. ઓમ અગ્નયે પાવમાનાયહમ સ્વમર્પ્યામિ સ્વાહા. ઓમ અગ્નયે પાવકાયહમ સમર્પ્યામિ સ્વાહા. ઓમ અગ્નયે શુચયે સ્વાહા. અમારા કર્મથી પણ વિશુદ્ધ એમ સમર્પ્યામિ. સરસ. બીજી બાકી છે. ચાલો આપણે પેલું ભાઈને લઈ લો. કોણ લઈ લો તમારા કઈ ને ઓલો ભાઈલું લઈ આવે તો તમારી દીકરી કઈ ને હું વધી એક મુઠ્ઠી ભરી વાઈટ કલરના અક્ષર ન હોય તો અહીંયા છે અહીંયા વાટકામાં છે જ.
શિવ તત્વ નીકળે. હા બસ આંગળું ઊંચો. હા ખોલો બસ. હા બસ હવે છઠ્ઠી પૂજામાં રાખવાનું છે. પાછો લઈ જાઓ તો તમને વધારે ફાવશે. ઓમ યયા તતઃ વિદમ. છઠ્ઠો માનશે બીજો કોઈ નહીં. હા
ઋષિ અગસ્ત્ય ઋષિ પ્રાણ અપાન એના બધા પ્રાણ છે તેની ઉર્જા છે તેનું પુણ્ય પ્રાપ્ત થાય દિદ્યોશી રક્ષામે સરસ પાછળથી માળ લઈ મસ્ત થોડું ટૂંકું કરી નાખો મસ્ત લાગે છે કેવા સરસ ફોટા બે ત્રણ પાડો ને ત્યાં હમણાં આવું ચાલો આપણે બધાય તાળી પાડીશું અને પોતાના યજ્ઞનું ધ્યાન આપણે પોતે રાખીશું બરાબર કઈ ઘટતું છે તો નિમિષાબેન આપશે તમને પણ યજ્ઞની અંદર જો રામ થઈ ગયો હોય ને તો કપૂર ગોટી નાખીને આપણે યજ્ઞને પ્રજ્વલિત જ રાખશું બરાબર ભાઈ તમે ઉભા થઈ જાઓ બધા તાળી પાડશું જન્મ દેવા આટલું તારો એ પાને ને દીકરાને જન્મ દિવસ દિવ્યાંશ ભાઈનો જન્મ દિવસ ઘણો જીવો તમે ઘણો જીવો દિવ્યાંશ ભાઈ તમે ઘણો જીવો જન્મ દિવસ દિવ્યાંશ ભાઈનો જન્મ દિવસ સેવા કરો તમે સેવા કરો માતા પિતાની તમે સેવા કરો જન્મ દિવસ દિવ્યાંશ ભાઈનો જન્મ દિવસ સેવા કરો તમે સેવા કરો રાષ્ટ્ર ભક્ત આયુષ્ય મારા બાળકને 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરો હવે એના પિતાને એની મમ્મીને પગે લગાડો દંડવત કરી આજે રડશે ઓમ બાળક ઓમ શતમ જીવતમક્ષિતામહં બસ તરત લઈ લો બસ રોજ જે પગે આવતા વર્ષ સુધી ને 13 વર્ષ સુધી આવો જન્મ દિવસ આવે હવે આજે તમે આ અગ્નિહોત્રમ કર્યું છે એટલે ઘરે બર્થડે એટલે કેક લવાશે નહીં આપણે બધાને કેકનું છે ને ઓર્ડર જ નહીં આપવાનો એ બધી ઓલો બેકરી કરી છે ને બંધ જ કરી દેવાનું છે પણ મારે ઉપર કેસ થાય ને એટલે હું તમને એટલા તમે મારા છો ને એટલે કહું છું એટલે કેક ક્યારે લાવવાની નહીં હવે એના પિતાને લગાડો પગે ઓમ જીવાતક્ષિતામ કુર્વંતઃ તું ભારદ્વાજ ઋષિ જેવો અને અભિમન્યુ જેવો અર્જુન જેવો તારે અંદર પ્રાણથી લઈને શક્તિની ઉત્પત્તિનું કારણ બને દીર્ઘ આયુષ્ય માથા પર હાથ મૂકો ભાઈ દીર્ઘ આયુષ્ય તમ રક્ષામે રોજ સવારે 5 તમારે તમને આપું છું પ્રથમ જન્મ દિવસની અંદર 5 વસ્તુ તમારે સંકલ્પ લેવાની હોય અગ્નિની સામે મનમાં 2 લઈ લેવાના હું 5 બોલીશ તમારે 2 લેવાના દર મહિને અમે ગાયને ઘાસચારો ખવડાવવા માટે આવીશું બીજું જે છે તે ચકલી ચકલાને એને ચણ નાખીશું આજે બધે ઘઉં ને આન તે બધું આવ્યું છે ને એ બધું એમાં જ જવાનું છે એને અમે ચણ નાખવા લઈ જઈશું બાળકની અંદર વહેલા માતા પિતા છે બાળક ઉઠે પહેલા તમારે ઉઠી જવાનું નાઈ ધોઈને પહેલા એને દીવાબત્તી કરવા સાથે લઈ જવાનું ભલે 8-9 વાગે ઉઠે ત્યારે અને ત્રીજું છે ગૌ રક્ષામી ગ્રામ ધર્મ રક્ષામી પ્રાણાપાન ગરીબ બાળકોના જેને મારી પાસે 18 બાળકો છે એની સગવડતા હોય તો કહેજો એના મમ્મી કોઈને નથી પપ્પા કોઈને નથી માતા પિતા કોઈને પણ એની અડધી ફી ભરવી હોય તો મને કહેજો હું એક ટીચર જ છું એ બાળકોને આપણે કહીએ ફી ભરવા માટે કમસે કમ ગમે એટલી આપણે એની મદદ કરીશું અને ત્રીજી વસ્તુ તે માતા પિતાને બાળકની સામે ક્યારેય ઝઘડો કરવો નહીં બીજી રૂમમાં જઈને ધડાધડી કરી લેવાનું પણ બાળક હશે ત્યાં કરવાનું નહીં બરાબર બેસી જાઓ ચાલો હાર પહેરી રાખવાનો છે હું પછી તમને છેલ્લે આવું ત્યાં પાડીશ ચાલો તમારે બધા ભાઈઓને આ યલો કલરના એટલે સૂર્ય ભગવાનના અક્ષત લઈને ઊભું થઈ જવાનું આખો ખોબો ભરાવો અને આ ચોખા અહીંયા મૂકી દેજો ઘરે છઠ્ઠી પૂજાની મસ્ત પહેલા ઓમકારની રંગોળી કરવાની છે હવે એવા નથી કે દિવસો બહુ નજીક છે આપણે દિવ્ય આત્મા આવવાનું બહુ નજીક દિવસો છે ત્યારે માટે આ બધા યોગ છે આની અંદર ઉર્જા છે તમે છાયા નહીં બેનનું કપાળ બગડશે આમાંથી લઈ લો તમે તમારું કોણ તમે કરશો સાથે આવ્યા છો હા તો બસ તમે જ કરજો ખોબો ભરી લો આમાંથી મમ્મીને બોલે ઉભા રહે આમાંથી આ ભાઈને આપો હવે વખતે જ્યારે 5મા મહિનો 6ઠા મહિનાનો આવે ને લાલ કલરના ચોખા પીળા કલરના ચોખા ત્યારે રંગીન આગલા દિવસે પછી ને ચાળીને લાવવાના એટલે અહીંયા તમારું કપાળ બગડે નહીં બરાબર શા માટે આ પૂજા કરવાની છે તો કે પીળા કલરના ચોખા છે તે સૂર્યની ઉપાસના બતાવે છે લાલ કલર જે છે તે ચંદ્રદેવની ઉપાસના બતાવે છે બધી જાવ ભાઈ જિલ્લા પોષણ કઈ કામ નથી બરાબર પાછળ
સાથે તેનું સંવર્ધન કરે. આ જમણો ભાગ છે તે વિષ્ણુત્રી છે, ડાબો ભાગ છે તે પુરત્રી એવા બ્રહ્મદેવ છે. વચ્ચેનો ભાગ બાળકનો જન્મીને ત્યારે ખાડો અહીંયા હોય, થોડો 2 આંગળી જેટલો ખાડો હોય, અને ત્યાં છે રુદ્રત્રી, રુદ્ર એટલે શિવ. અહીંયા સહસ્ત્ર ચક્રની પૂજા છે ત્યારે, અને 6ઠા મહિને સહસ્ત્ર ચક્રનું નિર્માણ થાય. એક ચક્ર છે એ ભગવાન બાળકનું મોટું થતું જાય, વિકાસ થતો જાય, તો અત્યારે 6ઠા મહિને સહસ્ત્ર ચક્ર જે છે એ ભગવાન શરૂ કરે. હવે માતા પિતા જેવું વાંચન કરશે, બોલશે, એ બધું જ બાળક સાંભળશે. તમામ પ્રકારનું બધું જ તે અનુકરણ કરશે, અનુભવ કરશે, અંતઃકરણ કરશે. એટલા માટે પૂનમ રક્ષામી પૂનમ આત્મમ રક્ષામી. આ જે છે અહીંયાથી પાડીને એના ખોળામાં લાવવાનું છે. આ છે સહસ્ત્ર ચક્રની વિશુદ્ધ ચક્ર, બરાબર. આ વિશુદ્ધ ચક્રથી અંદર નીચે ખોળામાં પાથરવાના છે. યં વેદિકા મંત્ર દૃશ્ય પુરાણા, યં વેદિકા મંત્ર દૃશ્ય પુરાણા, ઇન્દ્રમ યમાતુરીશ્વનુમાહુ, વેદાંતિનોર્વચનીયમેકં યં બ્રહ્મ શબ્દેન વિશન્નિષેવ, સેવાયમીશં શિવૈત્યોચં, યં વૈષ્ણવા વિષ્ણુરેતે સ્તુવન્તે, બોધાસ્તથાહંતિ બોધજેન, સત્શ્રી અકાલેતિ શંખશાસ્ત્રી, શાસ્ત્રેતિ કેચિત પ્રકૃતિ કુમાર, સ્વામીતિ માતેતિ પિતેતિ ભક્ત્યા, યં પ્રાર્થયન્તે જગદીશિતારં, સ એક એવં પ્રભુરં દ્વિતીય, સ એક એવં પ્રભુરં દ્વિતીય. બંને હાથ ખોબામાં અહીંયા મૂકી દો. ચાલો. ઓમ અક્ષાય, જેટલા છે એટલે જવા દો. અક્ષાય દ્વિતીયોસી રક્ષામિ પ્રાણાપાન દેવતા, નમામિ પંચક્ષાય દ્વિતીયોસી રક્ષામિ. બંને હાથ આમ મૂકી દો માથા ઉપર. બ્રહ્મમ અક્ષાય શાસ્ત્રેમ અક્ષાય સ્વામીતિ મિતિ પિતેતિ ભક્ત્યાઃ, વિષ્ણુ રક્ષામિ, વિષ્ણુ બ્રહ્મમ રક્ષામિ, માતસ્સ રક્ષામિ, યમમ રક્ષામિ, વેદાંત રક્ષામિ, પ્રાણાપાન દેવતા. બ્રહ્મ વેદ, 4 આપણા વેદ છે તે વેદ, બ્રહ્મદેવ તે, વિષ્ણુદેવ તે, અને બુદ્ધસ્ત સ્વામી ભગવાન જે છે બુદ્ધ, તેને સરસ મજાના જ્ઞાન સાથે ઉપાસના પ્રાપ્ત થાય. એમના મેં રાખજો. તમારા મહામંત્ર છે અક્ષાય સૌભાગ્યમ રક્ષામિ. 11 વખત 21 વખત તમારે મનમાં બોલવાનું અને ઉર્જા આપવાની. ઓ તાતઃ પિતાક્ષ દેવ, ઓમ અક્ષાય સૌભાગ્યમ રક્ષામિ. આવું બોલો. મસ્ત મસ્ત આપણે લાવો હવે. હા, હા, હા. ચાલો આપણો લે પાછ ને હોય ગયા. જો પ્રથમ પેલા લાવતા લે સરસ લાવો. વાહ વાહ, આ તો ભોગો છે. હવે ખાશે કેવો થશે? ચાલો ષડ્રસી માતા. હવે પેલા માંગલે બોલવા. હા, અહીંયા ઓલું બગડ છે તમારું. એટલે તમે રૂમાલ પાછો પીળા કલરનો બસ દાખલો છે, વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. હા. ઓમ નમસ્તે. નમસ્તે. આપણે અહીંયા અનુપ્રાશન છે ને? હા. આ બે આવે છે ષડ્રસ. હા. નમસ્તે બ્રહ્મા. પેલી બ્રહ્મને ખવડાવો છો. બ્રહ્મ એટલે બાળક છે, બ્રહ્મ છે પેલા. એની સાથે સરસ મજાનો ઝઘડો એટલે કે મારું નહીં. ઓમ
પછી બાંધતા નહીં તાતા પિતા ભોજનમ માતા સર્વ ભોજનમ અક્ષાય બ્રહ્મક્ષ રક્ષામે હજી એક વખત લઈ લો હજી પિતા એક વખત લઈ લેશે ખીર ઓમ સુ એક પરમ પ્રભુ ઈશ્વર અગ્નિની સામે આ સંસ્કાર કરી રહ્યા છે ત્યારે સુપાત્રમ પ્રદર્શ્યામે સુસંસ્કાર એકતને કરીશે સ્થિર અક્ષામે સુસંસ્કાર બનાવીને સ્થિર એના અંદર સંસ્કાર પૂર્ણ કરજો બસ બસ હવે બોલીથી કરાય ચાલો સાથે એના ખવડાવું છે હા આવી જાવ એક આ ગૌ છે એમ કહીને દાન કોણ કે કઈ ન્યાણા દાન લાગશે તમે ભોજન સામે દાન એમ કહી આ થેલી છે ક્યાં ઉતી હા એમ કહી અનાજ જેવા છે એ મૂકી દેશે બસ એમ કહી ચાલો ખવડાવો તમારા પાંચ બસ બરાબર ઓમ પિતા સમાતુલ્યમ રક્ષામિ પ્રાણાપાન ધર્મયુક્ત જ્ઞાનયુક્ત વૈભવયુક્ત બળ એ તમારો આ દીકરાના દીકરો એટલે વૈભવયુક્ત જ્ઞાનયુક્ત અને આયુષ્યયુક્ત બને યોસી રક્ષામિ પ્રાણાપાન દેવતા તને ખવડાવશે શિરોની હા તારે હાચું એનું ભોજન કરાવશે અક્ષાય દીદી આ તો ખાવા જ મળ્યો બસ પેલી નોકરી આપણે પાસે છે ને ગળે આપી છે હવે થોડું બનાવજો પેટી પર એમાં એવું છે કે પહેલી વખતે આપણે બસ જોયું છે ને એટલા માટે ઓમ સ્વસ્તિ રક્ષામિ તારું તું શુભ ભણે ભણે ધર્મયુક્ત અને જ્ઞાનયુક્ત અને આયુષ્યયુક્ત થઈને તેજસ્વી તમ રક્ષામિ તેજસ્વી તાઈ ડબલ હવે કોઈને કાષ્ટ અંદર મૂકવાના નથી કપૂર ગોટી નાખો કપૂર ગોટી કપૂરસ્ય કલ્યાણભ્યો દેવતા નમામિ પંચરક્ષામે કપૂર ગોટી યજ્ઞ કુંડને મૂકીશો કપૂર ગોટી યજ્ઞ કુંડને મૂકીશો બસ ચાલો બધાની ઊર્જા બધાને સાતમા મંત્રવાળા ભાઈઓ ઊભા થઈ જશે જો એને તમે પીપળો છે એને આપણે શિવની માની એને પીપળો છે એને નાનકડું દેવતામાંથી તમે પૂરો છે એની અંદર એને આપણે એના ઘરો છે ગણપતિ બાપા અને દ્રૌપદી વસ્તુ છે હવે બધી જગ્યાએ
ઘરે જે ચોપાડ્યું હોય તો વધારે સારું. પડી ન જાય એટલે કાલે ફરી કંઈક નવું તમારું કરશે. હું શ્લોક બોલું ત્યારે ઓમ મેજમેવ સુપુત્રં પુનરાપતઃ અસ્મે પુત્રે કુમારે ગર્ભં માશે ધાતા દધાતો વિધાતા દધાતો બ્રહ્મા વત્સં ભવેત બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ ધાતામ રક્ષામિ વાંટતા નહીં પૂછ્યા વગર. ચાલ આપણે બધા
जातः पतिरेक आसितः सदाधार पृथ्वीं ध्यामुते मां कस्मै देवाय हविषा विधेमः ॐ यः आत्मना बलता यस्य विश्व उपासते प्रशिशं यस्य देवाः यस्य यस्य चतुर्पदः कस्मै देवाय हविषा विधेमः ॐ येन घोरुद्रा पृथ्वीं सृजता येन स्वस्पतिभिः येन नाकः यो अंतरिक्षे रजसो विमानः बाजूना बेनो से हाथ ऊपर करशे यो अंतरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेमः ॐ आत्माने छेल्ले बધાએ હાથ ઉપર કરશે એવા છે એટલે હાથ ઉને કરીએ ॐ अंतरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेमः ॐ प्रजापतेन अत्वलक्षाभिः विश्वानि जातानि परितापभूवः यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं शामपतयोरणीयं सन्नोर्वधुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वाय अत्राक्षायः द्वितीयोऽसि रक्षामि धामानि वेद भुवनानि विश्वः यत्र देवामृतमानशाना स्तुते पुत्रक्ष पुत्रिक्ष कल्याणं भवतु वेदं स्तुते धामन्यधैर्यन्तः स्तुवक्ष्यामि ॐ अग्निने सुपठाराय अस्मान् विश्वानि देववयुनानि विद्वानः ॐ आनो ब्रह्म विश्वानि जागति स्वामिते विते रक्षामि સરસ થોડું બધું હોય તો ઓમ ગાયત્રી મંત્ર બધા જ આપણે બોલી લઈશું બધા ગાયત્રી મંત્ર બોલી લઈશું અને પછી જેટલું થોડું હશે તો હમીશું ઓમ ઓ બધા બોલો અહીંયા સાથે બધાએ ગાયત્રી મંત્ર 3 વખત બોલવાનો છે ઓમ ભૂર ભુવસ્વઃ હવે બેનની પાછળ ફૂલ લઈને જતા રહે અને જેને દીવો પ્રગટે છે ને એ ખિસ્સામાંથી રૂમાલ અથવા તો નેપકિન કાઢી પછી દીવો છે ને યજ્ઞ કુંડની અંદર મૂકવાનો છે બહાર જે પ્રગટે છે ને યજ્ઞ કુંડની અંદર બ્રહ્મવે આત્મવે વિષ્ણવે એવું બોલીને અંદર મૂકવાનો છે ઓમ બ્રહ્મવે વિષ્ણવે આત્મવે સ્વાહા ફૂલ લઈ ના બસ બધી વસ્તુ લઈ લો ચાલો બેનની પાછળ ફૂલ લઈ લો ફૂલ લઈ પાછળ જતા રહ્યો થોડો ગમે તેમ જતા રહી પેલું કઈ ગયું કે થોડા લઈ લો આ તો એનો સંસ્કાર છે એ પહેલા તમારા સંસ્કાર કર્યા ચાલો અહીં પાછળ લઈ જાઓ બધા બેનની પાસેથી ફૂલની વર્ષા કરશું ઓમ નમસ્તે દેવતાય
કે લીપિયર વીસીડીઓ નડે ને ટાયર આવે તો આપી નાખે. ઓમ અભિજ્ઞાન રૂપાય ઓમ પરમ તેજ સ્વરૂપાય જેટલા યાદ કરીને ત્યાં યાદ રાખજો. ઉપર ફોટો ની બનાવજો. ઋગ્વેદના મંત્રો છે. પરમ તેજ સ્વરૂપાય ચૈતન્ય સ્વરૂપાય પરમ તત્વ રૂપાય કેવલ્ય જ્ઞાન રૂપાય ઓમ અદ્વૈત રૂપાય ઓમ વેત્ત રૂપાય ઓમ પરમ શ્રુતિ ગુરુ રૂપાય સૂર્યમસી ચંદ્રમસી તત્વમસી અહં બ્રહ્માસ્મિ ઓમ અનંત પૂર્ણ પરબ્રહ્મ રક્ષાય ઓમ અનંત પૂર્ણ પરબ્રહ્મ રક્ષાય જ્યાં સાથે લઈને જવાનું છે એનું નામ છે ઓમ અનંત પૂર્ણ પરબ્રહ્મ રક્ષાય. હવે બેન છે અને એને આ ચાલી ઊભી કરશું અને પોતપોતાની વ્યક્તિની સામે સામે 4 અક્ષરો બોલીશું. 3 અક્ષર છે ભાઈને આગળ દેવાનું, ચોથી વખતે બેનને આગળ રાખવું. આપણે કેરા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તરફ જવાનું થઈ આપણું પુણ્ય પ્રાપ્ત થાય. અહીંયા વસ્તુ જે છે પૃથ્વી તત્વનો વ્યાપ બતાવે છે. 4 વખત આપણે ફેરા ફરવાના છે. ત્યાર પછી પોતપોતાની જગ્યા છે સાફ કરવાની છે પોતાને તે પછી હું ઘરે જવા દઈશ. પોતપોતાની જગ્યાએ પોતાને સાફ કરવાની છે. આ પહેલા 4 વખત 3 વખત આગળ રહેશે. છેલ્લી વખતે બેનને આગળ રાખશે. બરાબર? ચાલો તમે એકલા હા કેમ સમજે કઈ વાંધો નહીં સાથે લાવજો. હા સાથે લાવવા પડે ને બધી જગ્યાએ લઈ આવાય. 4 વખત હાથ પકડવાનો છે. 4 વખત બાદ ન રડતું તો લે રેમ જવાનું તડકો લાગે. આપણે બધાને ટીપી મળી ગઈ છે. હવે એવું પુરુષ સવાલોને સાથ સહકાર આપવો પડે કારણ કે આમાં તો મળી છે નહીં. ઓમ યોગીશ્વરો મહાસેના કાર્તિકેયો યોગિનંદનઃ સ્કંદ કુમાર સેનાની સ્વામી શંકર સંભવ. પહેલા ફેરા અંદર શંકર ભગવાન અમારી સાથે છે અને આ સેનાની અંદર ધર્મયુક્તની સાથે વિખરી રહ્યા છે. બીજી વખતે ગાંગેયસ્નામુડ ચૂડસ્વ બ્રહ્મચારી શિખિધ્વજઃ તારિકારીનું માપુત્ર ત્રણચારિત ષડાયનઃ. ગણપતિ બાપા છે નિર્વિઘ્ન અમારા તમામ અમે જ્યાં ફરીએ હરીએ ખાઈએ પીએ ગણપતિ બાપા અમારું સમર્થન અને સંરક્ષણ કરે. ત્રીજી વખતે ફેરાની અંદર શબ્દ બ્રહ્મ સમૂહશ્ચ સિદ્ધ સાર્વસ્તદોભ સનાત કુમાર ભગવાન ભોગ મોક્ષ ફલપ્રદઃ. અમારે સરસ કલાનો સનત કુમાર ઋષિ છે અમને પ્રાપ્ત કરે ફળ એવું પ્રાપ્ત કરે. ચોથા ફેરાની અંદર બેનને આગળ રહેવાનું છે. જન્માંતર સુધી આ સાથે રહેવાનું છે અને આજે જેને નો સાથે રહેવું હોય કહી દેજો પાછા. આ 7 વર્ષ 7 જન્મ સુધી સાથે રહેવાનું છે એનું શ્લોક બોલું છું ખરેખર અંદર. પછી એવું કઈ મન મેળ ઘર મેળ હોય તો હું એનું સમર્પણ કરીશ તમને. એટલે કે હું એને આમ નક્કી કરાવી દઈશ. ઓમ શરજન્મ ગણાધીશ ગણપતિ બાપાની સાથે રહીને 7 જન્મ સુધી અમે ઉપાસના કરી રહ્યા છીએ. શરજન્મ ગણાધીશ પૂર્વજો મુક્તિ માર્ગ ગ્રોથ સર્વાંગમ પ્રણય સુખ આવે દુઃખ આવે જ્ઞાન સાથે વૈભવ સાથે તમે સાથે જ રહીશું. દુનિયાની કોઈ તાકાત તમને અડાવી શકશે નહીં. શરજન્મ આગળ ફરી વખત કરો. હું તો બોલતી નહીં ખાલી. શરજન્મ ગણાધીશ પૂર્વજો મુક્તિ માર્ગ ગ્રોથ સર્વાંગમ પ્રણયતાજ મુક્તિ યક્ષાય વાંચિતાર્થ ફલપ્રદઃ. અમારું બંનેનું ફળ છે કર્મનું ફળ સાથે ભગવાન પ્રાપ્ત કરાવે. બંનેનું તું બહુ વધારે કામ કરશો તમે બહુ ઓછું કરે છે તું કાંઈ નથી કરતી તું આખો દિવસ ઘરે શું કરે છો આવું કાંઈ કહેવાનું નહીં. અને તમારે બહુ ટોપ નહીં કરવાનું. આવું લઈ આવો તેવું લઈ આવો શું કરો છો રાતે 11 વાગે આવે 12 વાગે આવે 12 વાગે પહેલા આવી જવાનું. તું કાંઈ નહીં બોલે. હા 12 વાગે પહેલા આવી જવાનું. ઇતિયો શિરક્ષાની પ્રાણ અમાન દેવતા બેન ભાઈને ઘણી બધી વખતે તમે આપણે લગ્ન થવાના હતા નાનથી હતું જ પણ અહીંયા દિવ્ય અક્ષય યોગથી બ્રાહ્મણ રક્ષાની પ્રાણાપાન દેવતા એવા બ્રહ્માંડની ઉત્પત્તિની સાથે અમે સુખી છીએ, અમે જ્ઞાનવાન છીએ, અમે સુખી સંપન્ન છીએ, અમે આરોગ્યવાન છીએ, અમે ધનવાન છીએ. ભગવાન અમે ખૂબ જ તમારી કૃપાથી અમારું સમર્થન ચાલી રહ્યું છે. અમારો સંસારની ગાડી છે ચાલી રહી છે.
પગે ન લાગો તો મસ્ત રીતે એવી રીતે આપણે હક કરી લેવાનું છે. બસ હક બાજુમાંથી લઈને આ માથું જમણા ખંભા ઉપર માથું મૂકવાનું છે. ઈ તમારે ઘરમાં જાળવીને છે સાથે સાત અને સાત સુખની રાખો. અને આંખો બંધ કરી લેજો. બંને આંખો બંધ કરવાની છે. શ્લોક બોલીશ અને એ મહામંત્ર છે. ગઈકાલે શનેશ્વર ભગવાનની પૂજા 7 વર્ષ પછી આવી હતી. હજી 1 વાગ્યા સુધી છે. એની માટેનું આ પૂજા કરાઈ રહી છું. હા, અધિક માસ આજે શરૂ થયો અને શનેશ્વર ભગવાનના 7 વર્ષ પછી પ્રીમિયર યોગ ગઈકાલથી શરૂ થયો. આજે 1 વાગે પૂર્ણ થશે. એટલે તમે મંદિરે જાઓ કે ન જાઓ એની માટેની સરસ મજાનું હું તમને આ પૂજા કરાવી રહી છું. વિષ્ણુ રૂપે થાય છે અને લક્ષ્મી પ્રકૃતિ બેન છે. કોઈ પતિ પત્ની છે નહીં. જ્યાં સુધી યજ્ઞકુંડ શરૂ છે ત્યાં સુધી પતિ પત્નીનું કોઈ દાયિત્વ છે નહીં. બરાબર? ચાલો. મસ્ત જમણા ખંભા ઉપર માથું મૂકી દેશું. હે અમારા પગે લાગી લો જમણા ખંભા ઉપર. હે અમારા પંચ મહાભૂતો, અમારા ગર્ભસ્થ શિશુનું શરીર, મન અને બુદ્ધિના ઘડતરમાં તમારો શ્રેષ્ઠત્વ એમનામાં રહેવાનું છે. મારો આ ગર્ભ સંમત પૂરો થાય ત્યાં સુધી મન અને બુદ્ધિના ઘડતરમાં તમારું શ્રેષ્ઠત્વ સ્થાપિત કરો. ધર્મમ રક્ષામી, તું જ મારી સાથીદાર છે, તું જ મારી સખી છે. માતૃવાન વેદઃ, પિતૃવાન વેદઃ, આચાર્યવાન વેદઃ, દ્વિતીયોષી રક્ષામી. અમારા ભીતરમાં તમારા થકી ચૈતન્યના અંશને નિરસ્તા આપજો.
આ બધુંથી આ બધું